તમે ક્યારે જોયું છે પેલી મોટી ક્રેન હોય છે ને, કચરાના ઢગલામાંથી લોખંડનું ભંગાર ઉપાડે? હા હા, જોયું છે. કેવી રીતે ઉપાડી લેતી હશે? અથવા તો આપણા ફ્રિજ પર સ્ટીકર કેમ ચોંટેલા રહે? એની પાછળ છે ને એક અદૃશ્ય શક્તિ છે, ચુંબક. ચુંબક, બરાબર. આજે આપણે એના પર જ વાત કરવાના છીએ. આપણી પાસે સ્ત્રોત છે પ્રકરણ 10, ચુંબક સાથે ગમ્મત. તો ચાલો જરા ઊંડા ઉતરીએ આ ચુંબકની દુનિયામાં. ચોક્કસ. શરૂઆત કરીએ પેલી જૂની વાર્તાથી. ગ્રીસમાં મેગ્નેસ નામનો એક ભરવાડ હતો. હા, સાંભળી છે. કહેવાય છે કે એની લાકડીનો છેડો જે લોખંડનો હતો એક પથ્થર સાથે ચોંટી ગયો. અચ્છા. એ પથ્થર એટલે મેગ્નેટાઇટ. એ કુદરતી ચુંબક છે. એમાં લોખંડ હોય એટલે લોખંડ જેવી વસ્તુઓને ખેંચે. ઓહ, એટલે મેગ્નેટ નામ કદાચ ત્યાંથી જ આવ્યું હશે, નહીં? હા, એવું જ મનાય છે. પણ આપણે જે રોજ વાપરીએ છીએ ફ્રિજ પર કે રમકડામાં, એ તો આવા પથ્થર નથી હોતા. ના ના, એ સાચું. એ તો કૃત્રિમ ચુંબક છે, એટલે કે માણસે બનાવેલા લોખંડના ટુકડાઓમાંથી. અને એના આકાર પણ જુદા જુદા હોય છે, બરાબર? હા, ઘડા આકારમાં આવે. પેલો લાંબો ગજિયો ચુંબક, પછી ઘોડાની નાળ જેવો, નળાકાર એટલે કે સિલિન્ડર જેવો, અને બોલ એન્ડેડ પણ હોય, જેના છેડા ગોળ હોય. હા, જોયા છે. કંપાસ પેટીમાં, પિન હોલ્ડરમાં, પેલી ક્રેનમાં પણ મોટા ચુંબક જ હોય ને? બિલકુલ. ક્રેનમાં, સ્ટીકરમાં, પિન હોલ્ડરમાં, કંપાસ પેટીના ઢાંકણમાં ઘણી જગ્યાએ વપરાય છે. પણ એક મિનિટ, ચુંબક બધી જ વસ્તુઓને ચોંટે? માની લો કે હું પેલી મેગ્નેસ વોક રમત રમું, લાકડી પર ચુંબક લગાવીને ફરું. હા. તો શું લાકડું, પ્લાસ્ટિક, રબર બધું ચોંટશે કે ફક્ત લોખંડની ખીલી જ? સરસ સવાલ. અને એ જ સમજવા જેવું છે. ચુંબક છે ને બધી જ વસ્તુઓ તરફ નથી આકર્ષાતું. ઓકે. જે પદાર્થો એના તરફ ખેંચાય, જેમ કે લોખંડ, નિકલ, કોબાલ્ટ, એને ચુંબકીય પદાર્થો કહેવાય. લોખંડ, નિકલ, કોબાલ્ટ. હા. અને જે નથી ખેંચાતા, જેમ કે તમારું લાકડું, પ્લાસ્ટિક, કાચ, રબર, કાગળ, એ બધા બિનચુંબકીય. અચ્છા, એટલે એ ન ચોંટે. બિલકુલ. પેલી પ્રવૃત્તિ 3માં છે ને, રેતી કે માટીમાં ચુંબક ફેરવવાનું. હા. એમાં ફક્ત લોખંડની ઝીણી રચકણ જ ચોંટે, બીજું કંઈ નહીં. હા, અને પેલી આકૃતિમાં જોયું હતું કે લોખંડની રચકણ છે ને એ ચુંબકની વચ્ચે ઓછી ચોંટે, પણ છેડા પર બહુ બધી ચોંટે. એવું કેમ? બરાબર પકડ્યું. ચુંબકની જે શક્તિ છે ને, એ મોટાભાગે એના બે છેડા પર જ હોય. ઓહ. આ છેડાઓને કહેવાય ચુંબકના ધ્રુવો. ધ્રુવો? હા. દરેક ચુંબકને બે ધ્રુવ હોય જ, ભલે આકાર ગમે તે હોય. એક ઉત્તર ધ્રુવ એટલે કે એન, નોર્થ, અને બીજો દક્ષિણ ધ્રુવ એસ. સાઉથ. ઉત્તર અને દક્ષિણ ધ્રુવ. અને આ ધ્રુવો શું દિશા બતાવવામાં મદદ કરે? પેલી ચીનના સમ્રાટની વાર્તા જેવું કંઈક? હા, બિલકુલ. એ વાર્તા ચુંબકના એક ખાસ ગુણધર્મ તરફ ઇશારો કરે છે. જો તમે કોઈ ગજિયા ચુંબકને દોરીથી મુક્ત રીતે લટકાવો ને, તો એ હંમેશા ફરીને ઉત્તર દક્ષિણ દિશામાં જ સ્થિર થાય. ખરેખર? હંમેશા? હંમેશા. જે છેડો ઉત્તર દિશા તરફ રહે એ ઉત્તર ધ્રુવ એન, અને જે દક્ષિણ તરફ રહે એ દક્ષિણ ધ્રુવ એસ. અદ્ભુત. આ જ સિદ્ધાંત પર હોકાયંત્ર એટલે કે કંપાસ કામ કરે છે. એમાં એક નાની ચુંબકીય સોય હોય. હા, જોઈ છે. એ મુક્ત રીતે ફરે અને ઉત્તર દિશા બતાવે. નીચે પેલો ચંદો હોય જેના પર દિશાઓ લખેલી હોય. એટલે આપણને ખબર પડે કે કઈ દિશા ક્યાં છે. વાહ! મતલબ કે દિશા શોધવા માટે ચુંબક બહુ ઉપયોગી છે. અને શું આપણે જાતે ચુંબક બનાવી શકીએ, પેલું ઘસીને? હા, બનાવી શકાય. બહુ સહેલું છે. એક લોખંડની સોય કે પટ્ટી લો. લીધી. હવે ગજિયા ચુંબકનો કોઈ એક ધ્રુવ, માનો કે ઉત્તર ધ્રુવ, એ સોયના એક છેડે રાખો. અને પછી ચુંબકને ઉચક્યા વગર એક જ દિશામાં છેક બીજા છેડા સુધી ઘસો. ઓકે, એક જ દિશામાં? હા. પછી ચુંબક ઉઠાવી લો. ફરી પાછા પહેલા છેડે લાવો અને એ જ રીતે ઘસો. આવું લગભગ 30-40 વાર કરો. 30-40 વાર? હા. એટલે પેલી સોય કે પટ્ટીમાં ચુંબકત્વ આવી જશે. એ પણ નાનું ચુંબક બની જશે. અરે વાહ! આ તો કરી જવું પડે. અને પેલી રમકડાની ગાડીઓવાળી રમત, એમાં શું થાય છે? ક્યારેક ગાડીઓ ચોંટે, ક્યારેક દૂર ભાગે. હા, એ ચુંબકનો બીજો નિયમ સમજાવે છે. આકર્ષણ અને અપાકર્ષણ. આકર્ષણ અને અપાકર્ષણ. હા. નિયમ સાવ સીધો છે. જો બે ચુંબકના સરખા ધ્રુવો એટલે કે એન અને એન અથવા એસ અને એસ નજીક લાવો,
તો એ એકબીજાને ધક્કો મારશે, દૂર જશે. આને કહેવાય અપાકર્ષણ. ઓકે, સરખા ધ્રુવો દૂર જાય. અને જો અલગ અલગ ધ્રુવો એટલે કે N અને S નજીક લાવો તો એ એકબીજાને ખેંચશે, ચોંટી જશે. આ છે આકર્ષણ. અચ્છા, એટલે પેલી ગાડીઓ સરખા ધ્રુવ હોય તો દૂર ભાગે અને જુદા ધ્રુવ હોય તો ચોંટી જાય. બરાબર, આ જ કારણ છે. પણ આ ચુંબકની શક્તિ એ કાયમ રહે કે ઓછી થઈ જાય? એને સાચવવું પડે? બહુ જ મહત્વનો સવાલ પૂછ્યો. હા, ચુંબકનું ધ્યાન રાખવું પડે. એ કાળજી માંગે છે. કેવી રીતે? જો તમે ચુંબકને બહુ ગરમ કરો અથવા હથોડીથી ટીપો કે પછી ઊંચેથી નીચે પાડો તો એ ધીમે ધીમે પોતાનું ચુંબકત્વ ગુમાવી દે છે, નબળું પડી જાય. ઓહ, તો એને સાચવવાની કોઈ રીત? હા, છે. ગજીય ચુંબક હોય ને તો એને હંમેશા જોડીમાં રાખવાના અને એમના વિરુદ્ધ ધ્રુવો પાસપાસે રહે એમ ગોઠવવાના. એટલે Nની સામે S. હા, અને એમની વચ્ચે લાકડાનો ટુકડો મૂકવાનો અને બંને છેડા પર નરમ લોખંડની પટ્ટીઓ આવે એ લગાવવાની. એને કીપર્સ કહેવાય. અચ્છા. અને પેલો ઘોડાની નાળ જેવો ચુંબક? એના બંને ધ્રુવોને જોડતી એક લોખંડની પટ્ટી મૂકી દેવાની, એટલે એ સુરક્ષિત રહે. સમજાયું. અને પેલી ઇલેક્ટ્રોનિક વસ્તુઓનું શું? મોબાઈલ, ટીવી, એનાથી દૂર રાખવાનું કહે છે. હા, બહુ સાચું. એ ખાસ ધ્યાન રાખવાનું. ચુંબકને છે ને કેસેટ, મોબાઈલ ફોન, ટીવી, મ્યુઝિક સિસ્ટમ, સીડી, કમ્પ્યુટર આ બધાથી દૂર જ રાખવું. કેમ? કેમ કે ચુંબક આ બધી વસ્તુઓને બગાડી શકે છે. એની અંદરની મિકેનિઝમ પર અસર કરી શકે. ઓહો, આ તો બહુ અગત્યની વાત. ધ્યાન રાખવું પડશે. ચોક્કસ. તો આજે આપણે ઘણી બધી વાતો કરી. પેલી મેગ્નીસની વાર્તાથી લઈને મેગ્નેટાઇટ, પછી કૃત્રિમ ચુંબકના આકારો, ચુંબકીય બિનચુંબકીય પદાર્થોનો ભેદ. હા, પછી ધ્રુવોની વાત કરી, ઉત્તર અને દક્ષિણ, દિશા કેવી રીતે શોધાય એ સમજ્યા, હોકાયંત્ર. અને પેલું આકર્ષણ અપાકર્ષણ, સરખા ધ્રુવો દૂર જાય, જુદા નજીક આવે, અને છેલ્લે ચુંબકને સાચવવાની રીતો પણ જાણી. બરાબર. આમ તો નાનકડી વસ્તુ છે, પણ કેટલી અજાયબ અને ઉપયોગી છે. ખરેખર. તો સાંભળનાર મિત્રો માટે એક વિચાર. જરા વિચારજો કે આપણા ઘરમાં કે સ્કૂલમાં એવી કઈ કઈ છુપાયેલી જગ્યાઓ હશે જ્યાં ચુંબક વપરાતું હોય, પણ આપણું ધ્યાન જ ન ગયું હોય. હા, મજા આવશે શોધવાની. કબાટના બારણામાં, પર્સમાં, રમકડામાં. બની શકે. જરા આસપાસ નજર કરજો અને શોધી કાઢજો.